ધાંગધ્રાથી નારીચણા જતા પુલ પાસે રેતીના ધમધમતા ગેરકાયદેસર વોશ પ્લાન્ટોનું વોશ જોવા મળ્યું। સ્થાનિક પ્રશાસન તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં શું કરે છે? આવા ભૂમાફિયાઓ બુટલેગરોના હપ્તાથી જ તંત્ર ચાલે છે કે પછી ભાજપ સરકારની મહેરબાનીથી? આવા અનેક પ્રકારના સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે। લાખો રૂપિયાની સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા રેતીના માફિયાઓ બન્યા બેફામ। આ માફિયાઓને પ્રશાસન તંત્રનો કોઈ ડર રહ્યો નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાઓ પર થઈ રહી છે ખનીજ ચોરી। જવાબદાર તંત્ર આખાડા કાન કરી રહ્યું છે, એ તો હવે આવનારો સમય બતાવશે। નારીચણા ગામે કોઈપણ જાતની રોયલ્ટી પાસ પરમિટ વગરના ચાલતા રેતીના વોશ પ્લાન્ટનું ખુલ્લેઆમ ધમધમે છે। સોશિયલ મીડિયા પર હાલ અત્યારે આ ખનીજ ચોરીના વિડીયો પ્રશાસન તંત્રની આંખ ખોલવા માટે વાયરલ થઈ રહ્યા છે। 1500થી 2000 ટન રેતી સ્થળ ઉપર જ જોવા મળી આવી અનેક જગ્યા પર ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે। ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર આચાર્ય સાહેબને ટેલિફોનિક અને મેસેજ દ્વારા લોકેશન દ્વારા જાણ કરાતા તંત્ર હરકતમાં આવશે કે કેમ એ હવે જોવાનું રહ્યું કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ એ જોવાનું રહ્યું। પ્રતિનિધિ ધાંગધ્રા નીતિન લકુમ।